અમેરિકા રહેતી મહિલાને સુરતમાં G3 શોરૂમના સેલ્સમેને પ્રેમજાળમાં ફસાવી હતી। તેણીને સાઉદી અરેબિયા બોલાવી ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ અમેરિકા જવાના ઈરાદે ઓનલાઈન લગ્ન પણ કર્યા હતા। જો કે અમેરિકાના વિઝા નહીં મળતા આ સેલ્સમેને તેણી પાસેથી 60 લાખ રૂપિયા, 18 તોલા સોનાના દાગીના અને હૈદરાબાદ ખાતેનો ફ્લેટ પડાવી લીધો હતો। અમેરિકાથી યુવતીએ તેના ભાઈને મેલ કર્યો હતો અને આ મેલના આધારે જ ફરિયાદ નોંધાવવામાં આવી છે। લાલગેટ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। તપાસ દરમિયાન આરોપી યુવક પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે। ગુજરાતના હિંમતનગર ખાતે રહેતા પરિવાર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો વેપાર કરે છે। તેની સૌથી નાની દીકરી હિનલ પટેલ ના લગ્ન વર્ષ 2014માં અમદાવાદ ખાતે થયા હતા। પતિ હૈદરાબાદ ખાતે આઈટી કંપનીમાં નોકરી કરતો હોય હિનલ ત્યાં રહેવા ગઈ હતી। પતિએ હૈદરાબાદમાં હિનલના નામે એક ફ્લેટ ખરીદ્યો હતો। ત્યારબાદ પતિ અને હિનલ અમેરિકા જતા રહ્યા હતા, જ્યાં તેમને એક દીકરીનો જન્મ થયો હતો। ત્યારબાદ આ બંને વચ્ચે અણબનાવ બનતા તેઓ છૂટા પડ્યા હતા। વર્ષ 2020માં છૂટાછેડા થયા બાદ હિનલ દીકરી સાથે રહેતી હતી। દરમિયાન હિનલે સુરત ઘોડદોડ ખાતે આવેલી G3 દુકાનમાંથી દીકરી માટે ઓનલાઈન કપડાં મંગાવ્યા હતા। એ સમયે G3 દુકાનમાં નોકરી કરતો એઝાઝ પટેલ તેણીના પરિચયમાં આવ્યો હતો। હિનલ પટેલ અવારનવાર કપડાં મંગાવતી હોય ત્યારે એઝાઝે તેણીનો નંબર મેળવી લઈ મેસેજ કરવા માંડ્યા હતા। સતત મેસેજ અને કોલ કરીને એઝાઝે હિનલ સાથે સંબંધ વધાર્યા હતા। બાદમાં તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। જાન્યુઆરી 2024માં હિનલ હૈદરાબાદ આવી હતી। એ સમયે એઝાઝ તેને મળવા પહોંચી ગયો હતો। હોટેલમાં હિનલની સાથે રોકાયેલા એઝાઝે તેણીને ભોળવી ફ્લેટની ચાવી લઈ લીધી હતી અને 20 દિવસ રોકાઈ હિનલ ફરી અમેરિકા જતી રહી હતી। 3 મહિના બાદ એપ્રિલ 2024માં એઝાઝે હિનલને સાઉદી અરેબિયા બોલાવી હતી। સાઉદી અરેબિયામાં કોઈ સંસ્થામાં લઈ જઈ હિનલનું ધર્મ પરિવર્તન કરાવી તેનું નામ ઇકરા રાખી દીધું હતું। સાથે જ તેઓએ મે મહિનામાં ઓનલાઈન લગ્ન કરી લીધા હતા। લગ્નના 6 મહિના બાદ એઝાઝે હિનલ ઉર્ફે ઇકરા ઉપર અમેરિકા લઈ જવા દબાણ કરવા માંડ્યું હતું। જો કે વિઝા ન મળતા તે અમેરિકા જઈ શક્યો ન હતો। ત્યારબાદ એઝાઝે હિનલ પાસે પૈસાની માંગણી કરવા માંડી હતી। વોટ્સએપ તથા ઈમેલ કરી ધાક ધમકી આપી એઝાઝે તેની પાસેથી 60 લાખ રૂપિયા બળજબરીથી ટ્રાન્સફર કરાવ્યા હતા। ગઈ તારીખ 16/2/2026ના એક ફરિયાદ નોંધાયેલી છે, જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે USA રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાઝ સલીમભાઈ પટેલ ઉંમર વર્ષ 32 નાઓએ તેની સાથે ઘોડદોડ રોડ ઉપર G3 ફેશનમાં ઓનલાઈન ઈ-કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈપણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી। ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ એ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો। ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા। આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગ બનનારને અલગ અલગ ઈમેલ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી 60 લાખ રૂપિયાની માગણી કરી અને તે મેળવી ચૂકેલો છે। આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ પાસેથી આશરે 18 તોલા સોનાના ઘરેણા પણ અત્યાર સુધી લઈ લીધેલા છે। વર્ષ 2025માં એઝાઝે હિનલને ઇન્ડોનેશિયા બોલાવી હતી, જ્યાં તેઓ 6 દિવસ રોકાયા હતા। એ દરમિયાન હિનલે ભાઈને કોલ કરી જણાવ્યું હતું કે આપણા ઘરે પડેલા દાગીનાની મારે જરૂર છે, તમે એ દાગીના એઝાઝને આપી દેજો, એ મને અમેરિકા પહોંચાડી દેશે। જેથી ભાઈ હિંમતનગરથી સુરત આવ્યા અને એઝાઝને ઘરે જઈ 18 તોલા સોનાના દાગીના આપ્યા હતા। આ દાગીના એઝાઝે હિનલને નહીં પહોંચાડી અંગત વપરાશમાં લઈ લીધા હતા।